કૃષ્ણ વચનમ પરંતુ કાર્ય सकल विश्वना प्राणभूत सर्वज्ञ सर्वदर्शी चरण तीर्थपति भगवान महावीर स्वामी परमात्माए સ્થાપેલું આ જીત શાસન આજે જે તીર્થની અંદર આપણે બેઠેલા છે તીર્થના નાયક છે મુનિ સુરત સ્વામી પરમાત્મા. મુનિ સુરત સ્વામી પરમાત્મા ના વચનની સ્તુતિ કલિકા સર્વગ્ર હેમચંદ્ર સુરી મહારાજે કરી છે. દેશના વચનમ સ્તુભ જગત મહામોહ નિદ્રા પ્રત્યુષ. બાળક સૂતું છે, સવારનો સમય થઈ ગયો છે, સ્કૂલ બસ આવવાની તૈયારીમાં છે. માં બાળકને ઉઠાડે છે, બેટા ઉઠ, સ્કૂલનો ટાઈમ થઈ ગયો. બાળકને ઉઠાડે છે એને માં કહેવાય છે. પણ આત્માને જગાડે એને પરમાત્મા કહેવાય. અનાદિકાળથી આપણો આત્મા મોહની નિદ્રાની અંદર સૂતેલો છે અને એના જ કારણે આપણે આપણી જાતને ભૂલી ગયા છે. સ્વયંને આજે આપણે ભૂલી ગયા છે. આ મોહની નિદ્રામાંથી જગાડવાનું કામ તીર્થંકર ભગવંતો કરે છે અને એમની ગેરહાજરીમાં સદગુરુ ભગવંત કરે છે. ભગવાન મહાવીર સ્વામી પરમાત્મા જ્યારે નિર્વાણ પામે છે એ સમયે ભગવાન મોક્ષમાં ગયા એવું શાસ્ત્રમાં ક્યાંય લખાયું નથી. તો ક્યાં ગયા? ભગવાન મોક્ષમાં ગયા એવું કલ્પસૂત્રમાં પણ લખાયું નથી. તો ભગવાનનું આયુષ્ય પૂર્ણ થયું, ભગવાન નિર્વાણ પામ્યા. એનો ખરેખર નિર્વાણ પામવું એટલે શું? આપણે એમ કહીએ છીએ કે નિર્વાણમાં ગયા એટલે મોક્ષમાં ગયા, મોક્ષ પામી ગયા. પણ હકીકતની અંદર મોક્ષનો અર્થ શું? આ પણ કદાચ આપણે સમજ્યા છે કે નથી સમજ્યા. આજે સભા છે ને, આ સભા કોની છે ખબર છે? આજે આ સભા રક્તકુક્ષી માતા પિતાઓની સભા છે અને રક્તકુક્ષી માતા પિતા એ જ બની શકે જેની અંદર મોક્ષની શ્રદ્ધા, જેની અંદર મોક્ષની શ્રદ્ધા છે એ જ આત્મા રક્તકુક્ષી માતા કે પિતા બની શકે. કારણ જો પોતાના હૃદયમાં મોક્ષની શ્રદ્ધા ન હોત તો પોતાના સંતાનોને આ માર્ગે આવવાની રજા ન આપે. જેમને પોતાના વાંસોયા પુત્રને પુત્રીને
ચારિત્રના પંથે વિચરવાની, ચારિત્ર લેવાની અનુમતિ આપી. આ માર્ગે મોકલવા માટે તૈયાર થયા. એ તો શક્ય બન્યું કે એમના હૃદયમાં મોક્ષની શ્રદ્ધા, કે અમારો પુત્ર કે અમારી પુત્રી જલ્દીથી મોક્ષમાં પહોંચે અને આ સંસારના ભવ બ્રહ્મમાંથી છૂટે, આ ભાવના એમના હૃદયમાં હતી. માટે એમને પોતાના સંતાનને સંયમના માર્ગે પાડ્યા. આ સભા એમની છે. આ સભાની અંદર આજે જે વાત કરવી છે કંઈક અલગ જ કરવી છે. સૌથી પહેલા તો મોક્ષની વ્યાખ્યા શું? ભક્ત ચૌદ પૂર્વધર ભક્ત બાહુ સ્વામી ભગવાન જયારે નિર્વાણ પામ્યા છે ત્યારે ભદ્રભાવ સ્વામી ભગવંતે એટલું જ લખ્યું, સિજ્જય મુજ્જય મુજ્જય સબ દુઃખાન મંતમ કરે. ફરીથી શું લખ્યું? સિજ્જય મુજ્જય મુજ્જય સબ દુઃખાન મંતમ કરે. ભગવાન સિદ્ધ થયા, ભગવાન બુદ્ધ થયા, ભગવાન મુક્ત થયા અને ભગવાને સર્વ દુઃખોનો અંત કર્યો. સર્વ દુઃખોનો અંત થવો એનું નામ છે મોક્ષ. ફરીથી, સર્વ દુઃખોનો અંત થવો એનું નામ છે મોક્ષ. આપણે એટલું સમજીએ છીએ કે મોક્ષમાં તો બહુ સુખ હોય, સુખ હોય, સુખ હોય. આ સુખ છે, પણ હકીકતની અંદર સુખને પામવાની મહેનત કરવાની હોય કે દુઃખમાંથી છૂટવાની મહેનત કરવાની હોય? મહેનત શેની હોય? બોલો. સુખને પામવા માટે મહેનત કરવાની કે દુઃખમાંથી છૂટવાની મહેનત કરવાની? ખરેખર મહેનત શેના માટે જરૂરી છે? દુઃખમાંથી છૂટવાની. તમે શેની મહેનત કરો છો? તમે સુખ મેળવવાની મહેનત કરો છો. વધુમાં વધુ સુખી બનવા માટે, વધુમાં વધુ સુખ મેળવવા માટે તમે મહેનત કરો છો. દુઃખમાંથી છૂટવા માટેની મહેનત કરનારા માટે કેટલા? દુઃખમાંથી છૂટવાની મહેનત કરનારા સાધુ સાધુ એમણે સંયમ જીવન લઈને અનેક કષ્ટોને જીવનમાં બેઠીને અનેક પરિસહોને સહન કરીને એ પોતાના કર્મોની નિજરા કરી રહ્યા છે. અને એટલા જ માટે કે અમે જલ્દીથી આ ભવ દુઃખથી તો વાસ્તવિકતા સમજવાની જરૂર છે. સુખમાંથી સુખને મેળવવાની મહેનત કરવાની કોઈ જરૂર નથી. કારણ સુખ તો તમારું પોતાનું છે. સુખ તમારી અંદર પડેલું છે. જે અંદર પડેલું છે, જેના તમે સ્વયં માલિક છો, જે તમે પોતે તમારી પાસે સુખ છે, એને ક્યાં મેળવવાની મહેનત કરવાની જરૂર છે? જે વસ્તુ આપણી પાસે ન હોય કે જે વસ્તુ બહુ દૂર હોય, જે વસ્તુ આપણને મળતી ન હોય, એને મેળવવાની મહેનત કરવાની હોય. પણ જે વસ્તુ આપણી પાસે છે, જેના માલિક આપણે પોતે સ્વયં છીએ, એને મેળવવા માટે મહેનત છે નહીં. મહેનત તો એ કરવાની છે દુઃખોનો અંત લાવવા. બરોબર છે? આજે હું એ વિષય ઉપર ચાલવાનું. તો જીવનની અંદર એક વસ્તુ ધ્યાન રાખજો, જ્યાં સુધી સંસારમાં છીએ ત્યાં સુધી દુઃખ રહેવાનું છે. ફરી સૂર્ય આકાશમાં હોય તો તડકો હોય જ, ચંદ્ર આકાશમાં હોય તો ચાંદની હોય જ. એવી જ રીતે જ્યાં અગ્નિ હોય ત્યાં દાહકતા હોય જ.
અને જ્યાં પાણી હોય ત્યાં શીતળતા હોય જ. એમ જ્યાં સંસાર હોય ત્યાં દુઃખ હોય જ. બરાબર છે? એટલે સંસારમાં જ્યાં સુધી આપણે છે ત્યાં સુધી દુઃખ તો રહેવાનું રહેવાનું ને રહેવાનું. હવે રાજા હોય, મહારાજા હોય, ચક્રવર્તી હોય કે ઇન્દ્ર હોય, છખંડનો માલિક ચક્રવર્તી હોય કે 32 લાખ વિમાનનો અધિપતિ ઇન્દ્ર હોય, એને પણ દુઃખ છે ને છે. સંસારની અંદર દુઃખ ન હોય એવું કોણ હશે? તો દુઃખ છે, આશ્ચર્ય નથી. દુઃખ હોવું એ કોઈ બહુ મોટી વસ્તુ નથી, એ કોઈ આશ્ચર્ય નથી. આપણે વાત તો એ કરવી છે કે હવે એ દુઃખની માંથી મુક્તિ મેળવવી છે. દુઃખનો અંત લાવવો છે. દુઃખોમાંથી મુક્તિ મેળવવી છે. તે દુઃખમાંથી મુક્તિ કેવી રીતે મેળવવી? દુઃખમાંથી મુક્તિ મેળવવા માટે યોગી પુરુષોએ જે માર્ગ બતાવ્યો છે એ માર્ગની આજે આપણે વિચારણા કરીએ. દુઃખમાંથી મુક્તિ મેળવવા માટે, સર્વ દુઃખોનો અંત લાવવા માટે, સર્વ દુઃખોનો ક્ષય કરવા માટે અંતર્મુખ બનવું પડશે. શું બનવું પડશે? અંતર્મુખ બનવું પડશે. અંતર્મુખ બનવું એટલે શું? આજે સામાન્ય રીતે વ્યવહારમાં, સંસારમાં જોઈએ તો આજે આપણે અંતર્મુખ છીએ કે બહિર્મુખ છીએ? વિચાર કરો, બહુ વિચારીને કે આપણામાં અંતર્મુખતા કેટલી છે અને બહિર્મુખતા કેટલી? કદાચ હું કહું પ્રાય કરીને હજી સુધી આપણે અંતર્મુખ કેટલા બન્યા છે બહુ મોટો પ્રશ્ન છે. બહિર્મુખતા દુનિયાની તરફ આજે અંતર્મુખ બનવું એટલે આપણું જે જ્ઞાન છે ને, જ્ઞાનને સ્વ તરફ વાળી દેવું, જ્ઞાનને સ્વ તરફ વાળવું એ અંતર્મુખતા છે. પણ આપણું જ્ઞાન આજે સ્વ તરફ નથી, આપણું જ્ઞાન પર તરફ છે. આપણું જ્ઞાન પર તરફ છે. પરને જાણવું, પરને જોવું, પરની ચિંતા કરવી, પરને મેળવવા મહેનત કરવી, આખું જીવન પર માટે છે. સમગ્ર જીવન આજે આપણું પરની પાછળ વેડફાઈ રહ્યું છે. આપણી અંદર રહેલું જે જ્ઞાન છે એ જ્ઞાન સ્વમુખી બનવાને બદલે પરમુખી બની ગયું. તો અંતર્મુખ બનવું, બીજા શબ્દમાં કહું ને તો ધર્મની વ્યાખ્યા, મહાપુરુષોએ ધર્મની વ્યાખ્યા આપી છે. તો ઘણી બધી ધર્મની વ્યાખ્યાઓ તમે સાંભળેલી છે. અહિંસા એ ધર્મ છે, દયા એ ધર્મ છે, દાન એ ધર્મ છે, શીલ એ ધર્મ છે, તપ એ ધર્મ છે, ભાવ એ ધર્મ છે. પણ આ બધા ધર્મોની સાથે ખરેખર એક મુખ્ય મૂળ ધર્મ એ છે અંતર્મુખ. ધર્મની વ્યાખ્યા એ કેવી કહી શકાય કે અંતર્મુખતા કેળવવી, અંતર્મુખ બનવું એનું નામ છે ધર્મ. જે ખરેખર અંતર્મુખ બનેલો છે એ સાચો ધર્મી છે. જે અંતર્મુખ બનેલો છે, અર્થાત અંતર્મુખ એટલે જે આત્મ તરફ જેની દ્રષ્ટિ છે, જેની દ્રષ્ટિ માત્ર આત્મ તરફ છે, એ સાચો ધર્મી છે.
છે જ્યાં સુધી આત્મા તરફ દ્રષ્ટિ કેળવાયેલી નથી. આજે દ્રષ્ટિ આપણી જગત તરફ છે, શરીર પ્રતિ દ્રષ્ટિ છે, પરિવાર પ્રતિ દ્રષ્ટિ છે, સંપત્તિ અને પરિગ્રહ પ્રતિ આપણી દ્રષ્ટિ કેળવાયેલી છે. સ્વ પ્રતિ, આત્મા પ્રતિ આપણી દ્રષ્ટિ કેળવાયેલી નથી. એટલે માટે મહાપુરુષો કહે છે જે અંતર્મુખ બનેલો છે એ આત્મ સન્મુખ બનેલો છે એ હકીકતમાં સાચો ધર્મ. આપણે ક્રિયાઓ કરીએ છીએ, ધર્મ ક્રિયા કરીએ છીએ. ધર્મ ક્રિયા કરવા જેવી છે એમાં કોઈ બે મત નથી. પણ ધર્મ ક્રિયા અને ધર્મ બે વસ્તુ એક નથી, બે વસ્તુ જુદી છે. આ વસ્તુને ધ્યાનમાં ધર્મ ક્રિયા અને ધર્મ એ એક નથી, બે જુદા છે. માત્ર ધર્મ ક્રિયા કરીને આપણે સંતોષ માની લઈએ છીએ કે હું ધર્મી બની ગયો કે મારામાં ધર્મ આવી ગયો, આટલો સંતોષ કાફી નથી. ધર્મ ક્રિયાની સાથે અંતર્મુખતા કેટલી આવી અને અંતર્મુખતા કેટલી આવી એ તપાસવું હોય તો મારી બહિર્મુખતા કેટલી ઓછી થઈ. પર તરફનું જે લક્ષ્ય છે, પર તરફની જે દ્રષ્ટિ છે, એ પર તરફની આપણી દ્રષ્ટિ કે લક્ષ્ય કેટલા ઘટી રહ્યા છે. વર્ષો સુધી ધર્મ આરાધના કર્યા પછી, વર્ષો સુધી અનેક પ્રકારના તપ જપ કર્યા પછી બહિર્મુખતા મારી ઓછી થઈ છે કે નથી થઈ, ઓછી થઈ રહી છે કે ઓછી નથી થઈ રહી, એ તપાસવું જરૂરી છે. જગત મહામોહ નિદ્રા પ્રત્યુષ સમયો પવમ, આ મુનિ સુરત સ્વામી ભગવાન કહી રહ્યા છે. જેમ જેમ બહિર્મુખતા આપણી ટળશે એમ આત્માની જાગૃતિ આવશે. બહિર્મુખતા આપણી ટળશે એમ આત્મા જાગૃત બનતો જશે. તો અહીંયા અંતર્મુખ બનવા માટે બોધ પામવું બહુ જરૂરી છે. અંતર્મુખ બનવા માટે બોધ, આપણે ત્યાં છે ને બોધિદાનની વાત આવે છે. આરોગ્ય બોહિ લાભમ સમાયવર મુક્તિમમ બિંદુ, ભગવાન અમને બોધિનો લાભ આપે. બોધ અને બોધિ બે માં ફરક છે. અમારે ત્યાં બોધિ મહારાજ છે. બોધ અને બોધિ બે માં ફરક છે. બોધ એને કહેવાય જે પ્રત્યક્ષ આપવામાં આવે. બોધ કોને કહેવાય? જે પ્રત્યક્ષ આપવામાં આવે ને એને બોધ કહેવાય. ભગવાન મહાવીર પરમાત્માએ ચંડકોશિયાને બોધ આપ્યો. ભગવાન મહાવીરે ચંડકોશિયાને બોધ આપ્યો અને ચંડકોશિક સર્પને બોધ મળ્યો અને ચંડકોશિકનો આત્મા જાગૃત થઈ ગયો. દ્રષ્ટાંતો નથી કહેવામાં, દ્રષ્ટાંતો સાંભળેલું છે. જ્યારે જંગલની અંદર ભગવાન મહાવીર વિહાર કરીને જઈ રહ્યા હતા અને ચંડકોશિક સર્પે ભગવાનને ડર સમાયેલો, દૂધની ધારા હોય, એ બધું સાંભળેલું છે. પણ એ વખતે ભગવાને ચંડકોશિક સર્પને જગાડવા માટે ભગવાને શું બોધ આપ્યો? બોલો તો. પૂજ્ય પૂજ્ય શાસ્ત્રકાર ભગવદના શબ્દોમાં કહું, ભગવાન કહી રહ્યા છે સંપૂજ્ય, હે ચંડકોશિક તું બોધ પામ. સંપૂજ્ય તું બોધ પામ. છતાં ચંડકોશિક તરફથી કોઈ પ્રત્યુત્તર કે ન મળ્યો. ફરી ભગવાન કહે છે સંપૂજ્ય તું બોધ પામ. છઠ્ઠા ચંડકોશિક જેવો છે એમને એમ સ્થિર ઉભો બેઠો છે. ત્રીજી વખત ભગવાને કીધું કિમ ન મુચ્ય, ચંડકોશિક તું કેમ બોધ પામતો નથી? હજી ચંડકોશિક તરફથી કોઈ પ્રતિભાવ નથી.
અંતે ભગવાન કહે છે સંપોહી ખરું પ્રેચ દુલ્લહા તે ચંદ્રકોશિક આ બોધ પામો એ પરલોકની અંદર અતિ દુર્લભ છે. આ બોધ તને અહીંયા જ મળી શકશે. અહીંયા જા, તારા માટે જાગવું શક્ય છે. તું જા, તું જા. અહીં નહીં જાગે તો પછી તું ક્યારે જાગીશ? હે ભગવાન મહાવીરના શબ્દો ચંદ્રકોશિકને સ્પર્શી કેવા સ્પર્શી ગયા. અને ચંદ્રકોશિકનો ક્રોધ શાંત થઈ ગયો અને એ ચંદ્રકોશિક જે નરકગામી જીવ હતો એ સ્વર્ગગામી બન્યો, આઠમા દેવલોક સુધી પહોંચી ગયો. આ છે બોધ. ભગવાને ચંદ્રકોશિકને બોધ અપાયો. મહારાજા સૈનિકનો પુત્ર મેઘકુમાર રાજકુમાર છે. ભગવાન મહાવીરની દેશના સાંભળીને સંયમ લેવા તૈયાર થયો. સંયમ સ્વીકાર કરીને પહેલી રાત્રિએ જ મન વિચલિત બની ગયું અને મેઘકુમાર એ મેઘમુનિ સવાર થતા તો ઘરે જવા માટે પાછા તૈયાર થયા. એ સમયે ભગવાન મહાવીરે મેઘમુનિને બોધ આપ્યો. ઓ મેઘમુનિ, તમે રાત્રિએ આવું અશુભ ચિંતન કેમ કર્યું? ભગવાનના માત્ર 2 શબ્દો કાફી હોય છે. અને મેઘમુનિને પણ બોધ મળી ગયો અને મેઘમુનિ પાછા સંયમમાં સ્થિર. અંતર્મુખ બનવા માટે સૌથી પહેલા બોધની જરૂર છે. અને આ બોધ આપનારા છે કોઈને કોઈ સદગુરુ. ભગવાન ભલે આજે હાજર નથી પણ સદગુરુ આજના કાળમાં પણ આપણને મળી રહ્યા છે. સદગુરુ પાસેથી પ્રત્યક્ષ જે મળે એનું નામ છે બોધ. અને આવો બોધ મને કેમ મળે, કેવી રીતે મળે? તમે જ્યારે કોઈને કોઈ ગુરુ ભગવંત પાસે જાઓ, એ ગુરુ ભગવંત પાસે જાઓ ત્યારે શું વિનંતી કરો, શેની માંગણી કરો? આશીર્વાદ આપો. બરાબર છે? પણ આશીર્વાદ તો ઘણા બધા માગી લીધા ને અમે પણ ખોવા ભરી ભરીને આપી દીધા. શું કહો? પણ હવે જ્યારે ગુરુ ભગવંત પાસે જાઓ ત્યારે ગુરુ ભગવંતને કહેજો અમને બોધ આપો. શું આપો? બોધ આપો. અંતર્મુખ બનવું છે. અંતર્મુખ બનવા માટે બીજી વાત, અંતર્મુખ કોણ બની શકે? પોતે જ પોતાના સુખ અને દુઃખનો કરતા છે. ફરીથી, પોતે પોતાના સુખ અને દુઃખનો કરતા છે. આ શ્રદ્ધા હૃદયમાં પ્રગટવી જોઈએ. આ શ્રદ્ધા જેની પાસે છે એ હકીકતમાં અંતર્મુખ છે. ફરીથી, મારા સુખ કે દુઃખ, મારા જીવનમાં જે કઈ સુખ દુઃખ આવે છે એ દુઃખનો કરતા હકીકતમાં એ દુઃખનું કારણ હેતુ હું પોતે જ છું. સામાન્ય રીતે વ્યવહારમાં આપણે એવું કહીએ છીએ ભાઈ દુઃખ જીવનમાં આવે તો કર્મના ઉદયથી જીવનમાં દુઃખ આવે એવું આપણે સમજેલા છીએ અને એવી એક માન્યતા આપણામાં પડેલી છે. આ માન્યતા ખોટી પણ નથી. પણ મહાપુરુષો એનાથી એક સ્ટેપ આપણને આગળ લઈ જવા માંગે છે. તું એમ કહે છે કે મારા કર્મના ઉદયે દુઃખ આવ્યું, પણ નહીં. દુઃખ તારા દુઃખ કર્મના ઉદય ને દુઃખનું કારણ તું પોતે છે. કેવી રીતે? બોલો. જે કઈ જીવનમાં દુઃખ આવે છે એના કરતા આપણે પોતે કારણ કે કર્મ કરનાર બીજો કોઈ આત્મા નથી. એ કર્મ કરનાર આપણો પોતાનો નામ.
મેં જે કર્મ કરેલા છે ને મારા કરેલા કર્મ આજે ઉદયમાં આવ્યા છે અને એ જ કર્મના ઉદય આજે મારા જીવનમાં કઈ દુઃખ છે, કઈ તકલીફ છે, કઈ સમસ્યા છે, તો એનો કારણ હું પોતે જ છું, બીજું કોઈ નથી. મહારાજા સૈનિક, મગધ દેશના સામ્રાજ્યના અધિપતિ, સગો દીકરો કોણિક પોતાના પિતાને રાજગાદી ઉપરથી ઉપાડીને કારાગૃહની અંદર કેદ કરે છે. સગો દીકરો પિતાને કેદમાં નાખે અને ખાલી કેદમાં નથી નાખ્યા, રોજના 100 ફટકા મારે, રોજના 100 ફટકા. આજે આપણી પરિસ્થિતિ, દીકરો સામે 2 શબ્દ બોલી જાય ત્યારે આપણી મનસ્થિતિ કઈ બોલો તો કે દીકરો કરું નથી કરતો, એ વખતે આપણા મનની અંદર શું ઉથલ પાથલ થાય? દીકરાએ સામા જવાબ આપી દીધા, એ સમયે આપણને શું થાય? જે દીકરાને કમાઈ કરીને ઘર કરી આપ્યું, દુકાન કરી આપી, બધું જ કરી આપ્યું, અને એ દીકરો જ્યારે પપ્પાને કહે ચાલો પપ્પા હવે વૃદ્ધાશ્રમમાં તમારે દાખલ થઈ જવાનું છે, એ વખતે મનમાં શું થાય? ખાલી કલ્પના કરીએ તો એ વખતે આપણી પરિસ્થિતિ કેવી હોય. અને મહારાજા સૈનિકને જ્યારે સામે લાવે, સગો દીકરો રાજગાદી પરથી ઉપાડીને કારાગૃહમાં નાખે, રોજના 100 ફટકા ફટકારે, છતાં પણ કોની પ્રતિ સૈનિકના મનમાં લેશ માત્ર પણ દુર્ભાવ નથી, લેશ માત્ર પણ તિરસ્કાર કે દ્વેષ ભાવ નથી, કોની પ્રતિ મનની અંદર જરા પણ નફરત નથી. સૈનિકના મનમાં પરમ ક્ષમતા ભાવ છે, પરમ ક્ષમતાથી એ પીડાને સહન કરી રહ્યા છે. મનની અંદર એક જ વિચાર છે, જે કઈ આજે મને દુઃખ આવ્યું છે કે દુઃખ ભોગવવું પડે છે, એનું કારણ હું છું. આચાર્યની અંદર પ્રભુ મહાવીરના શબ્દો છે, તુમમ ચેવ તુમમ મિત્રમ તુમમ ચેવ તુમમ શત્રુ. તારો મિત્ર પણ તું પોતે છે અને તારો શત્રુ પણ તું પોતે છે. અહીંયા જેટલા બેઠેલા છે બધા એક વસ્તુ તો નિશ્ચય કરી લેજો કે જીવનમાં જે કંઈ પણ સુખ કે દુઃખ આવે છે, આપણે સુખને સાઈડમાં મૂકી દઈએ. આજે આપણે દુઃખ મુક્તિની વાત કરવી છે. જીવનમાં જે કંઈ પણ દુઃખ આવે ત્યારે એક જ વિચાર કરજો, મનમાં આર્ત ધ્યાન નહીં લાવતા, સામી વ્યક્તિ પ્રત્યે નફરત નહીં કરતા, સામી વ્યક્તિ પ્રત્યે દ્વેષ ભાવ પેદા નહીં કરતા. માત્ર વિચાર કરજો, જે કંઈ દુઃખ આવ્યું છે એનું કારણ હું પોતે છું. મેં ભૂતકાળમાં એવી કોઈ ભૂલ કરેલી છે, મેં ભૂતકાળમાં એવું કોઈ કર્મ કરેલું છે, એનું પરિણામ, એનું ફળ આજે મને મળી રહ્યું છે. જે ભાવીને આવ્યો છું એ જ મને મળી રહ્યું. તો તમારા જીવનમાં શાંતિ રહેશે, તો તમારા જીવનમાં સમાધિ રહેશે. આજે શાંતિ ને સમાધિ બધાને જોઈએ છે. શાંતિ ને સમાધિ ખાલી એમને આવતી નથી. જીવનમાં જો ખરેખર સમાધિ જોઈએ છે તો આ વસ્તુને આજે હૃદયની અંદર ફિટ કરી નાખજો. જે કંઈ જીવનમાં દુઃખ આવે છે એ દુઃખનું કારણ હું પોતે છું. કોઈ જગતમાં મારું શત્રુ નથી, કોઈ મારું બગાડનાર નથી, કોઈ મારું અહિત કરનાર નથી. આટલી વાત કરીને બસ અંતર્મુખ બનવું છે. અંતર્મુખ બનવાનો એક બીજો પણ એક અંતર્મુખતા માટે કહી શકાય. પરથી છૂટવું. ફરીથી પરથી પહેલા તો એક વસ્તુ મને એ કહી દો, સ્વ અને પરમાં તમે શું સમજો છો? કે ભાઈ સ્વ અને પરમાં તમે શું સમજો છો? સ્વ એટલે શું અને પર એટલે શું? એ જ મારા છે. એ સિવાય આ જગતની અંદર બધું જ પર છે. આ શરીર કોણ પર છે? પરિવાર, પુત્ર, પત્ની જે કંઈ પણ હોય એ પણ પર છે. લાખો કરોડોની
પણ અંતે તો ફળ છે. પરિવાર પણ તો આગળ તો એક આત્મા જ છે. પરિવાર પણ આગળ તો આત્મા જ છે. પરિવાર આત્મા છે, એની વાત એ ના નથી, પણ તમે ખરેખર એને આત્માની દ્રષ્ટિથી જુઓ છો કે પુત્ર પત્ની ને ભાઈની દ્રષ્ટિથી જુઓ છો? તમે કઈ દ્રષ્ટિથી જુઓ છો એ બોલો. આત્મા એટલે શું બોલો? આત્મા કેટલા અક્ષર છે? 18 અક્ષરનો બનેલો આ શબ્દ આત્મા એટલે હું. આત્મા એટલે હું. આપણે વારે વારે શબ્દમાં વારે વારે વ્યવહારમાં પ્રયોગ કરીએ છીએ. હું અહીંયા ગયો તો, હું આમ કરું છું, હું તેમ કરું છું, હું આમ કરું છું, હું આ કરું છું. આત્મા એટલે હું અને હું એટલે આત્મા. પણ કોઈ મિથ્યાત્વના અજ્ઞાનતાના ઉદય કરીને આત્માને હું માનવાને બદલે શરીરને હું માની લીધું. આત્માને હું માનવાને બદલે શરીરને હું માની લીધું છે. જેનું ત્રિકાલિક અસ્તિત્વ હોય, ત્રિકાળની અંદર જેનું અસ્તિત્વ છે એ આત્મા છે. એ આત્મા છે. જેની અંદર ચૈતન્ય શક્તિ ભરેલી છે, જેની અંદર ચૈતન્યત્વ રહેલું છે એ આત્મા છે. જેનામાં ચેતના છે, ચૈતન્ય શક્તિ રહેલી છે એ આત્મા છે. માત્ર આત્મામાં ચૈતન્ય શક્તિ છે. આત્મા સિવાય જગતના કોઈ પદાર્થમાં ચૈતન્ય શક્તિ નથી. બધા જળ છે. અત્યારે આટલું યાદ રાખો. આત્મા એટલે હું. જ્યારે જ્યારે હું નો પ્રયોગ આવે ત્યારે જિગ્નેશને યાદ નહીં કરતા, હું ને યાદ કરજો. શું? બે ત્રણ પ્રસંગ આપણે જોવા છે અને બે ત્રણ પ્રસંગ ઉપરથી જ આપણે આપણી અંતર્મુખતાને કેમ વધારવી એના માટે વિચારણા કરવી. એક પ્રસંગ, એક વ્યક્તિ છે, એની પત્ની મરી ગઈ, મૃત્યુ થયું. પત્નીનું મૃત્યુ થયું છે. એના કારણે પેલી વ્યક્તિ એ માને છે કે મારી પત્ની મરી ગઈ, હું બહુ દુઃખી થઈ ગયો. જેના ઘરમાંથી જતા રહ્યા છે, જેના જીવન સંગાથીનો વિયોગ થયો છે, એ પ્રાય એમ માને છે કે હું બહુ દુઃખી છું. પત્નીનું મૃત્યુ થયું અને વ્યક્તિ માને છે કે હું બહુ દુઃખી છું. આ એક ઘટના છે. હવે આ ઘટનાનું આપણે વિશ્લેષણ કરવું છે. હું દુઃખી છું, હું દુઃખી છું, એ દુઃખનું કારણ હકીકતમાં શું છે એના ઊંડાણમાં જવું છે. પત્નીનું મૃત્યુ એ દુઃખનું કારણ છે. મારા દુઃખનું કારણ પત્નીનું મૃત્યુ છે. તો જે દુઃખ છે, દુઃખ આપણે જે દુઃખનો અનુભવ કરી રહ્યા છે, એ દુઃખના મૂળ સુધી પહોંચવું છે. એ ખરેખર દુઃખનું કારણ પત્નીનું મૃત્યુ કે કયું એનું કારણ છે? સૌથી પહેલા આપણે દુઃખી થઈ જઈએ છીએ પત્નીના મૃત્યુના કારણે. ચલો, પત્ની કે કોઈ પણ, અત્યારે આપણે
એક્ઝામ્પલ તરીકે પત્નીને આગળ રાખીએ છીએ, કારણ કે સૌથી વધારે મોહ કોના પ્રતિ હોય? બરોબર છે? પત્નીના મૃત્યુના કારણે આ દુઃખી થયું છું, તો હવે એનો આપણે વિશ્લેષણ કરતા કરતા આગળ વધવું છે. સૌથી પહેલી ભૂલ તો આપણી ક્યાં થઈ? સૌથી પહેલી ભૂલ એ છે કે આપણે મૃત્યુનો સ્વીકાર નથી કર્યો. આપણે મૃત્યુનો સ્વીકાર નથી કર્યો. એક વસ્તુ આપણે ભૂલી જઈએ છીએ. જ્ઞાની ભગવંતોએ વારંવાર આપણને આ વાત કહેલી છે કે જેનો પણ જન્મ થાય, જન્મની સાથે મૃત્યુ સંકળાયેલું છે. જન્મની સાથે મૃત્યુ સંકળાયેલું છે. હવે જેનો જન્મ થયો તો અને એનું મૃત્યુ થઈ ગયું, તેમાં કોઈ નવી ઘટના છે? તેમાં કોઈ નવી ઘટના છે? એ જન્મ સાથે મૃત્યુ સંકળાયેલું છે. આ સનાતન સત્ય નિયમ છે, કુદરતનો આ કાયદો છે. જન્મે અને મરવું તો પડે. તો જ્યારે પત્નીનું મૃત્યુ થયું અને આપણે એકદમ દુઃખનો અનુભવ કરીએ છીએ, ત્યારે આ વસ્તુને આપણે યાદ નથી કરી શકતા. ભાઈ, પત્નીનું મૃત્યુ થયું કારણ એને પણ જન્મ લીધો તો, એનો જન્મ હતો તો જન્મની સાથે મૃત્યુ સંકળાયેલું જ હોય છે. આ સનાતન સત્ય જે છે એનો મેં સ્વીકાર નથી હું કરી શકતો, એના માટે હું દુઃખી થઈ રહ્યો છું. બાકી જો એટલું વિચાર કરી લે, હવે જે આ તો સંસારની ઘટના છે, સંસારમાં આ બને છે અને બનવાનું છે, એને કોઈ રોકી શકતું જ નથી. તો મારે દુઃખી ન થવું જોઈએ. વધારે જીવી શકે આશા હોય. હે? વધારે જીવ્યા હોત તો સારું. વધારે જીવ્યા હોત તો સારું રહે, આશા હોય. પણ એક વસ્તુ છે, આશા તો બધાની હોય કે હું 100 વર્ષ જીવું, પણ તમારું આયુષ્ય તમને કેટલું છે ખબર છે? દીવાની અંદર તેલ ફૂટી જાય તો કદાચ દીવો બુઝાઈ જાય. એવી જ રીતે આ જીવનની અંદર જ્યારે આયુષ્ય તેલ ફૂટી જાય ત્યારે આયુષ્ય પૂર્ણ થાય. એટલે આયુષ્યના ક્ષયને કોઈ રોકી શકતું નથી. ખુદ ભગવાન મહાવીર સ્વામી નિર્વાણ પામી ગયા હતા અને નિર્વાણના સમયે ઇન્દ્ર મહારાજાએ આવીને વિનંતી કરી, પ્રભુ બે ક્ષણ આપનું આયુષ્ય વધારો. આપના જન્મ કુંડ જન્મ ગ્રહની અંદર, આપના જન્મ લગ્નની અંદર ભસ્મ ગ્રહનો પ્રવેશ થઈ રહ્યો છે અને એ ભસ્મ ગ્રહનો પ્રવેશ થતાની સાથે 2000 વર્ષ સુધી સાધુ સાધ્વી ભગવંતોને પીડા થશે, આપણા શાસનને પીડા થશે. પ્રભુ બે ક્ષણ માટે આયુષ્ય વધારી દો. ઇન્દ્ર આવીને વિનંતી કરે અને એ વખતે ભગવાનના મુખમાંથી એક જ જવાબ છે, આજ સુધી કોઈ તીર્થંકરે પોતાનું આયુષ્ય વધાર્યું નથી, એક ક્ષણ પણ આયુષ્ય વધારી શકતા નથી. આયુષ્ય જેટલું હોય એટલું જ રહે છે, એને વધારવાની તાકાત કોઈ તીર્થંકર નથી. તમે જીવવાની ગમે તેટલી આશા રાખો, પણ જે આયુષ્ય હોય એ એટલું જ રહેવાનું છે. ફરીથી પત્નીનું મૃત્યુ એ દુઃખનું કારણ માની લીધું છે, તો મૃત્યુ એ દુઃખનું કારણ નથી. ધારણા પહેલા મૃત્યુ આવે એનું દુઃખ છે, પણ સંસારનો એક સ્વભાવ છે, મૃત્યુની કોઈ તારીખ નથી હોતી. મૃત્યુની કોઈ તારીખ હોતી નથી. એટલા માટે તો ભગવાન ગૌતમને કહેતા હતા, ગોયમા સમયમ ગોયમ માં પમાય, એક સમયનો પણ તું પ્રમાદ ન કર.
સાચું કહું, ઇન્કમ ટેક્સ વાળા તમને તારીખ આપીને આવે ને તમારા ઘરે, પહેલાથી ડેટ આવી જાય ને કે આ તારીખે અમે આવવાના છીએ નહીં. ઇન્કમ ટેક્સ વાળા પણ વગર તારીખે આવી જાય તો મોત તો વગર તારીખે જ આવે, એમાં કઈ મોટી વાત છે. અને અમારા જ્ઞાની ભગવંતોએ તો અમને પણ કહ્યું છે, સમય સમય સાવધાન રહેજો, હર ક્ષણ તૈયાર રહેજો, મૃત્યુ કોઈ પણ ઘડીએ આવી શકે. તો ફરીથી મૃત્યુ એ દુઃખનું કારણ નથી. એક વસ્તુનો નિર્ણય લઈ લો, પત્ની મરી ગઈ માટે હું દુઃખી થયો છું, તો મૃત્યુ એનું કારણ નથી. મૃત્યુ તો થવાનું જ હતું. હવે બીજી વાત, જીવન જીવવામાં મૃત્યુનો વિચાર શા માટે? જીવન જીવવામાં મૃત્યુનો વિચાર શા માટે? જ્યારે આવે ત્યારે જોશું હવે મૃત્યુ દુઃખ આપશે કે મૃત્યુ દુઃખ થશે, આવો વિચાર કરીને જીવન કેમ ભૂલી જવું? જ્ઞાની ભગવંતો, ઉપન્યાસી મહારાજની વાત કરું. ઉપન્યાસી મહારાજે એક વાત કહેલી હતી કે જીવનમાં હર સમયે મૃત્યુને નજર સામે રાખજો. જે નજર સામે મૃત્યુ રાખીને જીવશે એ અપ્રમદ બની શકશે. તમારું મન નૌકારમાં લાગતું નથી, તમારું મન નૌકાની અંદર ચોટતું નથી, ત્યારે શું કરવું? મૃત્યુને સામે લાવીને ઊભું રાખી દો, મન નૌકારમાં ચોટે. આ તો ડર કરાવીને ધર્મ કરવા જેવું નહીં છે. ડરાવીને ધર્મ કરવા જેવું નહીં. ડરાવીને ધર્મ કરાવવાની વાત નથી. તમે ડરો એવા છો. હંમેશા ધર્મ કરનારા અલગ અલગ જીવો હોય છે. ભગવાનને ભજનારા જીવોના પણ છે ને અનેક પ્રકાર છે. કોઈ આર્ત બનીને ભગવાનને ભજે છે, કોઈ પ્રેમથી ભગવાનને ભજે છે, કોઈ ભક્તિથી ભગવાનને ભજે છે, તો કોઈ ભયથી ભગવાનને ભજે છે. વાત એટલી છે કે તમે ભગવાનને ભજો, તમે ભગવાનને ભજો, એટલી વાત છે. મુંબઈ પહોંચતા સાહેબ ભજતો થઈ ગયો. અત્યાર સુધી ભજીયા ખાધા. ટપ્પુ મૂકતા દે. ગુરુદેવ, ખબર જ છે કે આ દુઃખનું કારણ આ જ છે, પણ મન કોઈનું પણ મન એક્સેપ્ટ કરવા તૈયાર જ કેમ નથી? વાત આગળ આવે છે, આવે છે. હવે દુનિયામાં રોજ કેટલા લોકો મરે છે? દુનિયામાં રોજ કેટલા લોકો મરે છે? તમને દુઃખ થાય છે? દુઃખ થાય છે? રોજ છાપામાં વાંચો છો, રોજ સમાચાર જુઓ છો, અનેકના મૃત્યુના સમાચાર સાંભળવા મળે છે, પણ તમે દુઃખી થતા નથી. તમને કોઈ દુઃખ નથી થતું. પત્ની મરી ગઈ માટે દુઃખ શેનું છે? મૃત્યુ તો દુનિયામાં ઘણા બધાના થાય છે, એટલે મૃત્યુ એ દુઃખનું કારણ નથી તમારે માટે. પત્ની મરી ગઈ છે માટે દુઃખનું કારણ બન્યું છે. જ્ઞાની ભગવાન હજી આગળ કે છે, પત્ની મરી ગઈ માટે દુઃખ એ દુઃખનું કારણ છે. એ વાત પણ ખોટી છે. એ વાત ખોટી. જે સ્ત્રી જો એ સ્ત્રી તમારી પત્ની ન બની હોય, એ સ્ત્રી સાથે તમારા
લગ્ન ન થયા હો અને એ સ્ત્રી મરી જાય તો તમે દુઃખી થાત? ફરીથી, જે શાંતાબેન કે કાંતાબેન મરી ગયા એની સાથે તમારા લગ્ન નહોતા થયા, જે સ્ત્રીની સાથે તમારા લગ્ન નથી, એ સ્ત્રીના લગ્ન તમારી સાથે ન થયા હો અને એ સ્ત્રી જો અન્ય ઠેકાણે ક્યાંય મૃત્યુ થયું હોત તો તમને દુઃખ થાત? ન થાત. પણ એ સ્ત્રી તમારી પત્ની બની, પત્ની મરી ગઈ, પત્નીનું મૃત્યુ થયું માટે વાત ક્યાં પહોંચ્યું છે? આ સ્ત્રી તમારી પત્ની ન હો તો તમને દુઃખ ન થાત, પણ એ સ્ત્રી તમારી પત્ની બની છે માટે તમે દુઃખી થયા છો. માટે દુઃખનું મૂળ ક્યાં પહોંચે છે? એ પત્ની મારી છે માટે. મૃત્યુ થયું એના કારણે દુઃખી નથી, એ પત્ની હતી માટે દુઃખી નથી, માટે તમે દુઃખી નહોતા. પત્ની તો દુનિયામાં રોજની હજારો પત્ની મરે છે, નથી મરતી? દુનિયામાં રોજની હજારો પત્ની મરે છે તો બી કોઈ તમે દુઃખી થતા નથી. પણ મારી પત્ની મરી માટે હું દુઃખી થયો છું. તો દુઃખનું કારણ કોણ? પત્ની એ દુઃખનું કારણ નથી, મૃત્યુ એ દુઃખનું કારણ નથી. દુઃખનું કારણ મારી એટલે મારા પણ મમત્વ. આજે જે કઈ પણ દુઃખ જીવનમાં આવે છે, દુઃખની પાછળ તપાસ કરીએ તો હકીકતની અંદર રહેલો મમત્વ ભાવ જે છે, મારાપણું જે છે, એ મારાપણું એના કારણે આજે આપણે દુઃખી છે. મારી પત્ની મરી માટે દુઃખી છે, બીજાની પત્ની મરી હોત તો દુઃખી નહોતો. હજારમાં લાખો લોકો દુનિયામાં મરે છે તો કઈ દુઃખ થતું નથી. તો મારી મરી માટે દુઃખી, એટલે મારી જે છે ને એ દુઃખનું કારણ છે. દુઃખથી છૂટવું છે, દુઃખથી બચવું છે, તો દુઃખથી બચવા માટેના ફાફા જ્યાં ત્યાં ન મારો, મારા પરાને કાઢવાનો પ્રયત્ન, મમત્વ ભાવને કાઢવાનો પ્રયત્ન કરો. અને એ મમત્વ ભાવને તોડવા માટે ભગવાન મહાવીર પરમાત્માએ આપણને જબરજસ્ત સાધના આપી છે. કઈ? મમતાને તોડવા માટે સમતાની જરૂર છે. મમતાને તોડવા માટે સમતાની જરૂર છે. અને સમતાને સાધવા માટે તીર્થંકર ભગવંતોએ આપણને સામાયિક ધર્મ આપ્યો છે. 6 આવશ્યકમાં પહેલું આવશ્યક કયું? 6 આવશ્યકમાં પહેલું આવશ્યક સામાયિક. તો આ સામાયિક એ સમતાની સાધના છે. અને એ સમતા મમતાને તોડવા માટે. આ ધ્યાન રાખો. એક વસ્તુ કેમ મમત્વ ભાવ પેદા થાય છે આપણી અંદર? મમત્વ ભાવ કેમ પેદા થાય છે? એક ગુરુ પોતાના શિષ્યોને લઈને ક્યાં જઈ રહ્યા હતા. એક સરોવર પાસેથી પસાર થઈ રહ્યા છે અને માછીમાર સરોવરમાંથી માછલાઓ પકડે છે. માછલાઓ પકડીને ટોપલાની અંદર ભરે છે. તડકો બપોરનો સમય છે, ધોમ તડકો છે. માછીમાર માછલા પકડીને ટોપલાની અંદર ભરી રહ્યો છે. અને ગુરુ શિષ્યોને બોધ આપવા માટે કહે છે, જો શિષ્યો, આ માછલાઓ કેટલી તકલીફ, કેટલા દુઃખી છે. આ માછલાઓ કેટલા દુઃખી છે. એક ટોપલાની અંદર ખીચોખીચ ભરવામાં આવ્યા છે. ખીચોખીચ બિચારા અંદર દબાઈને રહેલા છે અને ઉપરથી કેવો તાપ તડકો પડી રહ્યો છે. બિચારા માછલા કેટલા દુઃખી છે, દુઃખી થઈ રહ્યા છે.
ગુરુએ આ વાત કરી શિષ્યોને બોધ પમાડવા માટે કે સંસારમાં કેવા કેવા દુઃખ છે. પણ ગુરુ કરતા પણ ક્યારેક શિષ્ય સવાયા. ગુરુ કરતા પણ શિષ્ય ક્યારેક સવાયા. શિષ્ય કહ્યું, ગુરુજી, આપ કહો છો કે આ માછલાઓને પોટલા કરંડિયામાં ટોપલામાં ભરવામાં ખીચોખીચ આવ્યા છે ને કારણે દુઃખી છે, અને તાપના કારણે બિચારા શેકાઈ રહ્યા છે માટે દુઃખી છે. નહીં, આ માછલાઓનું દુઃખ ખરું અને સાચું દુઃખ તો જુદું જ છે. એને પકડવામાં આવ્યા છે, ટોપલામાં ભરવામાં આવ્યા છે, ખીચોખીચ ભરવામાં આવ્યા છે અને તાપમાં શેકાઈ રહ્યા છે. એ એનું સાચું દુઃખ નથી, એ એનું ખરું દુઃખ નથી. એનું સાચું ને ખરું દુઃખ તો એ છે કે બિચારા એ માછલાઓને પાણીથી અલગ થવું પડ્યું ને, એ સૌથી મોટું. બોલો, ખરું દુઃખ કયું? આ માછલા માટે ખરું દુઃખ કયું? મારી વાત સમજાય છે? પાણીથી અલગ થવું, પાણીમાંથી બહાર નીકળવું, પાણીથી અલગ થવું, એ જ એના દુઃખનું મૂળ, એ જ સાચું એનું મૂળ દુઃખ છે. આ સંકરાશ કે આ ગરમી એ દુઃખ નથી. ગુરુએ કાન પકડ્યા શિષ્યની વાત ઉપર. તારી વાત 100% પાણીથી અલગ થવું એ માછલા માટે મુખ્ય મૂળ દુઃખ છે. આજે આપણા જીવનમાં પણ અનેક દુઃખો છે. શરીરનું દુઃખ છે, પરિવારનું દુઃખ છે, સંપત્તિનું દુઃખ છે, અનેક પ્રકારના દુઃખોથી ઘેરાયેલા છે આપણે. પણ અનેક પ્રકારના દુઃખોથી ઘેરાવા છતાં પણ જે મૂળ દુઃખ છે, સાચું દુઃખ છે, એ દુઃખને આપણે, એ દુઃખનું આપણને ભાન જ નથી. બોલો, તમારા જીવનમાં દુઃખો નથી એવું નથી. અનેક દુઃખો તમારા જીવનમાં રહેલા છે. બધાના જીવનમાં અનેક પ્રકારના દુઃખો છે, પણ સાચું અને મૂળ દુઃખ જે છે એને આપણે પકડી શક્યા નથી. સાચું દુઃખ કયું? બોલો, સાચું દુઃખ કયું? જ્ઞાની ભગવંતો કહે છે, ખરેખર સાચું દુઃખ પુત્રનું દુઃખ કે પત્નીનું દુઃખ નહીં, પરિવારનું દુઃખ નહીં, સંપત્તિનું દુઃખ નહીં, માન અને અપમાનનું દુઃખ નહીં, રોગ અને વ્યાધિનું દુઃખ નહીં. સાચું દુઃખ એ છે સ્વરૂપનું અજ્ઞાન. એ આપણું સાચું કયું દુઃખ? સ્વરૂપનું અજ્ઞાન. શબ્દને સમજવાનો પ્રયત્ન કરજો. સ્વરૂપનું અજ્ઞાન એટલે આપણે આપણા પોતાના સ્વરૂપને ભૂલી ગયા છે. પોતાના જ આત્માના સ્વરૂપનું કોઈ જ્ઞાન નથી. બોલો, આજે તમને કહું, મેડિકલ સાયન્સ કેટલું આગળ વધ્યું છે, કેટલું આગળ વધ્યું છે. આ શરીરના ખૂણે ખૂણે શું છે ને એને ખબર છે. શરીરના ખૂણે ખૂણે રહેલી કોઈ પણ વસ્તુને કેમ કાઢવી એને આવડે છે. શરીરના અંશે લોહીના ટીપે ટીપે રહેલી એક એક માહિતી આજના મેડિકલ સાયન્સમાં છે. પૂરી ફિઝિકલ બોડી નું ચિત્ર તમને બતાવી શકે એમ છે. પણ મારું જે સ્વરૂપ છે, મારા આત્માનું જે સ્વરૂપ છે, જે ખરેખર હું છું, એનું જે સ્વરૂપ છે, એની અજ્ઞાનતા એ હકીકતમાં આપણા બધા દુઃખોનું જ્યાં લગે આત્મ દ્રવ્યનું લક્ષણ નવી જાણવું ત્યાં લગે
કરી જે ભવ દુઃખ લઈએ આત્મ જ્ઞાને તે ડરે એવો મન સત્ય મોપાધ્યાયના શબ્દ એટલે જે સાચું દુઃખ છે જે મૂળ દુઃખ છે એને જ્યાં સુધી હટાવવામાં નહીં આવે ત્યાં સુધી બહાર દેખાતા દુઃખોમાંથી આપણી મુક્તિ થવાની. આજે હું આ વાત તમારી સામે કરી રહ્યો છું. તમે બધા માતા રત્નકુક્ષી માતા પિતા છો. તમે બધા મોક્ષના શ્રદ્ધાળુ આત્માઓ છો. માત્ર ઉપર છપછપિયા કરવાથી કામ નહીં થાય, અંદર મરજીવા ભરીને ઉતરવું પડે એમ છે. આજ સુધી આપણે છપછપિયા કર્યા છે, મરજીવા બનવાનો પ્રયત્ન નથી કર્યો. મરજીવા ભરીને થોડા અંદર ઉતરવાની જરૂર છે, અંતર્મુખ બનવાની જરૂર છે. અંતર્મુખ બન્યા વગર દુઃખોમાંથી મુક્તિ થવાની. અમે તમને ખાલી ઉપરની વાતો હંમેશા માટે કરતા રહીએ, કથાઓને ચરિત્રો સંભળાવતા રહીએ, તો મૂળ તત્વ સુધી લઈ જવાનો પ્રયત્ન અમે ન કરીએ ને તો અમે પણ ક્યાંક ગુનેગાર બનીએ. ધ્યાન રાખો. મૂળ તત્વ પકડવું છે તો બધા દુઃખોનું મૂળ એક જ છે, સ્વરૂપનું જ્ઞાન, આત્માનું જ્ઞાન. આત્માને ઓળખીએ, આત્મા તત્વ શું છે એને પહેચાનીએ. તો અહીંયા આગળ વધીએ. આપણે મૂળ વાત છે, દુઃખની જ વાત કરવી છે, અંતર્મુખ બનવું છે. કારણ કે બધા દુઃખનો ક્ષય અંતે અંતર્મુખ બન્યા વગર લાવી શકાશે. કોઈ તમારું અપમાન કરે છે, એક બીજી ઘટના લઉં છું. કોઈએ તમારું અપમાન કર્યું અને તમે દુઃખી થઈ ગયા. એ વખતે કષ્ટ આપણે અનુભવ કરીએ છીએ કે કોઈએ આપણું અપમાન કર્યું ને આપણે દુઃખનો અનુભવ કરીએ છીએ. બરાબર છે? તો અહીંયા જે દુઃખનો અનુભવ થઈ રહ્યો છે, દુઃખનું કારણ શું છે? જે દુઃખનો અનુભવ થઈ રહ્યો છે, દુઃખનું કારણ શું છે? કોઈ અપમાન કર્યું માટે ને. જ્યાં સુધી અપમાન નહોતું કર્યું એની પહેલા હું દુઃખી નહોતો. અપમાનની ઘટના બની એની પહેલા હું દુઃખી નહોતો. અપમાનની ઘટના બની એટલે હું દુઃખી થયો. એટલે મારા દુઃખનું કારણ અપમાન અને અપમાન કરનાર જે વ્યક્તિ છે એ મારા દુઃખનું કારણ છે. આ આપણી માન્યતા છે. બરાબર છે? કોકે અપમાન કર્યું માટે હું દુઃખી થયો. અપમાનના કારણે આપણે અપમાન અને દુઃખનું કારણ માની લીધું અને અપમાન કરનારને પણ આપણે આપણા દુઃખનું કારણ માની લીધું. હવે એની સામે જ્ઞાની ભગવંત શું કહે છે? જ્ઞાની ભગવંતનું કહેવું છે, દુઃખનું કારણ અપમાન નથી. દુઃખનું કારણ અપમાન નથી. દુઃખનું કારણ શું છે? બોલો. કર્મને મારે અહીંયા લાવવું નથી. અપમાન દુઃખનું કારણ અપમાન. જ્ઞાની કહે છે કે અપમાન એ દુઃખનું કારણ નથી. દુઃખનું કારણ દુઃખનું કારણ દરવાજા પાસે બેસે અને એવું શીરો મસ્તુ શરૂ થાય એટલે ઉભા થઈને બહાર નીકળી જાય. શીરો મસ્તુ થાય એટલે તરત જ બહાર નીકળી જાય. એક મહિનો આવી રીતે ચાલ્યો. એક મહિના પછી મારું ધ્યાન બરાબર કે વ્હાઇટ એન્ડ વ્હાઇટમાં આવે. શેમાં આવે? વ્હાઇટ એન્ડ વ્હાઇટમાં રોજ આવે
અને બરોબર દરવાજા પાસે બેસવાનું, બેઠક સહાયની જગ્યા ફિક્સ, અને જેવું શિવમસ્તુ શરૂ કરું એટલે બહાર નીકળી જાય. મહિના પછી એક દિવસ શિવમસ્તુ બોલ્યો અને સર્વ મંગલ કહ્યું, અને અચાનક શું થયું? એ વ્યક્તિ પાઠ પાસે આવી. એ વ્યક્તિ વ્યાખ્યાન પાઠ પાસે આવી ગઈ. પાઠ પાસે આવીને હાથ જોડીને વિનંતી કરે છે, ભગવાન આજે હું આપની રજા લેવા માટે આવ્યો છું. મેં કીધું રજા છે? રોજ તમે વ્યાખ્યાનમાં આવો છો, ત્યાં બેસો છો, રોજ જોઉં છું, તમે બહુ જિજ્ઞાસાથી ને રસથી વ્યાખ્યાન સાંભળો છો, બહુ જાણીને મને પણ એવું થતું હતું તો એ જિજ્ઞાસુ શ્રોતા તો છે. મારે સાહેબ રજા લેવા આવ્યો છું. મેં કીધું શેની રજા લેવી, શેની રજા જોઈએ છે? મને એમ કે કોઈ બાધા લીધી હશે ને, બાધા પૂરી થતી હશે એટલે મારી આવી આ બાધા પૂરી થાય છે, હવે આજે શું કરું? મેં 5 વર્ષથી કેરી નહોતો ખાતો, તો હવે કેરીની છૂટ કરતો, આવી કોઈ વાત હશે? મેં કે શું શેની રજા? તો મારા સાહેબ બસ આપણે એટલું કહેવા આવ્યો કે આવતીકાલથી હું વ્યાખ્યાનમાં નહીં આવું. મેં કીધું કેમ? તો મારે સાહેબ એવું છે કે હું એકચ્યુઅલી અહીંયા રહેતો નથી, મોરેશિયસથી આવું છું ને મોરેશિયસથી મારા કંપનીના કામે રાજકોટ આવેલો હતો. તો 1 મહિના માટે મારે રાજકોટનું કામ હતું એટલે હું ટાઈમ કાઢીને પ્રવચન સાંભળવા આવતો હતો. મોરેશિયસમાં તો અમને કંઈ મળે નહીં એટલે હું રોજ વ્યાખ્યાન સાંભળતો હતો. હવે મારું કંપનીનું કામ પૂરું થઈ ગયું છે, આવતીકાલે મારી ફ્લાઇટ છે અને હું પાછો મોરેશિયસ જતો રહેવાનો છું. એટલે આપની આજ્ઞા, આપની રજા લેવા આવ્યો છું કે આવતીકાલથી હું વ્યાખ્યાનમાં નહીં આવું, મને ક્ષમા કરો. આવી રજા લેવાની જરૂર કરી કે ભાઈ આવી રજા લેવાની જરૂર કરી? તમને પૂછું છું, તમારે વ્યાખ્યાનમાં આવવું હોય, જે દિવસે ન આવવું હોય તો કેવડાવી દો ને, ગુરુ મહારાજ આજે નથી આવવાનું, અથવા તો બીજે દિવસે આવીને ક્ષમા માંગો ને, ગઈકાલે નહોતો આવી શક્યો, મને ક્ષમા કરો. એ વાત મેં કીધું એમાં કે અમારી રજા લેવાની તો ન હોય. તમે 1 મહિનો તમે શ્રીવાણીનું શ્રવણ કર્યું, બહુ સરસ થયું, તમને લાભ મળી ગયો. ફરી પાછા જ્યારે આવો ત્યારે જરૂર લાભ લેજો. એમાં કંઈ રજા લેવાની, અમારી રજા આપવાની પણ ન હોય અને તમારે રજા આપવાની પણ ન હોય. નહીં મારા સાહેબ, આ તો મારી ફરજ છે કે 1 મહિનો આપે મને જે ભગવાનની વાણીનું શ્રવણ કરાવ્યું છે, આપણો ઉપકાર છે, તો મારી ફરજ થઈ જાય છે કે મારે આટલી વાત આપને જણાવવી જોઈએ અને આપની અનુમતિ મારે મેળવવી જોઈએ. આ હતું ઔચિત્ય. આ હતું ઔચિત્ય. ઠીક છે, ચાલો. પછી એને એક વાત કરી, મારા સાહેબ 1 મહિનો મેં આપણા મુખે જીત વાણીનું શ્રવણ કર્યું છે, આપે અમને આ ભગવાનની વાણી સંભળાવી છે, તો મારે તમને કંઈક આપવું છે. મારે તમને કંઈક આપવું છે. એમાં કે અમારી તો આ કર્તવ્ય છે, અમારો તો આ ધર્મ છે, લોકોને ભગવાનની વાણી સંભળાવી, જીત વાણીનું શ્રવણ કરાવવું, આ તો અમારી ફરજ છે. એમાં અમારે કંઈ બદલામાં કંઈ લેવાનું ન હોય. અમારા ભગવાને અમને એની આજ્ઞા પણ નથી કરી એટલે અમે આમાં કોઈ વસ્તુ સ્વીકારીએ નહીં. મારા સાહેબ, તમારે મારી એક વસ્તુનો સ્વીકાર કરવો પડશે. આપણે મારું મન આટલું રાખવું પડશે. બહુ આગ્રહ કર્યો એટલે મેં કીધું ઠીક છે, ચલો તમારી જે ઈચ્છા હોય તે. પછી આટલી વાત થઈ કે હું દેરાસર જતો રહ્યો. ત્યાં ઉપર દેરાસર પેલે મારે બદ્રીનાથ ભગવાન, અને ત્યાં જઈને હું દેરાસર દેવવંદન કરવા જતો રહ્યો. લગભગ 1-1.25 કલાક મારો દેવવંદન દેરાસરની ઉપર ભક્તિમાં ગયો. અને જેવો હું 1.25 કલાક પછી બહાર નીકળ્યો ત્યારે એ વ્યક્તિ દેરાસરના પગથિયા ઉપર, બહારના પગથિયા ઉપર એ વ્યક્તિ બેઠી, તડકાની અંદર. તડકો હતો અને તડકાની અંદર એ વ્યક્તિ દેરાસરના ઓટલે પહેલા પગથિયે બહાર, દેરાસરની બહાર તડકામાં બેઠેલી હતી. મેં પૂછ્યું ક્યારે તમે પાછા આવ્યા? મારા સાહેબ, હું ગયો ને 5 મિનિટમાં મારે જે આપવું હતું ને લઈને હું આવ્યો, પણ આપ દેરાસર નીકળી ગયા એટલે પછી મારે આપણી રાહ તો જોવી જ પડે.
એટલે પછી હું અહીંયા બેઠો. પણ મેં કીધું તડકે બેઠા છો, અંદર પાર્સલની અંદર બેસવું જોઈએ, કાં તો અંદર દેરાસરની અંદર આવીને બેસવું જોઈએ. આ રીતે તમે તડકે પગથિયા પર કલાક સવા કલાક સુધી તમે કેમ બેઠા? ત્યારે વ્યક્તિના જે શબ્દો હતા, મારા સાહેબ દુનિયાના તો ઓટલા બહુ ભાગ્યા, દુનિયાના ઓટલા તો બહુ ભાગ્યા, ભગવાનના પગથી બેસવાનું મને લાભ મળ્યો, આથી મોટું બહુ બાકી મારું થયું. ભગવાનના પગથી મને બેસવાનો અવસર મળ્યો. આ ભગવાનના પગથી 1 કલાક મને બેસવાનો અવસર મળ્યો. હું તો આપનો ઉપકાર માનું છું કે આપ 1 કલાક અંદર રહ્યા તો 1 કલાક મને ભગવાનના પગથી બેસવાનો લાભ મળ્યો. હું મારી જાતને ધન્ય માની રહ્યો છું, મારી જાત ધન્ય. વાત શેમાંથી નીકળી? માનની આકાંક્ષા. પેલા મેયર 3 મિનિટ લેટ પડ્યા છે, અમદાવાદના મેયર, અને બહાર સીડીના પગથિયા ઉપર જઈને બેસી, સીડીના પગથિયા ઉપર જઈને બેસીને લગભગ 1.5 થી 2 કલાકનું મોરારી બાપુનું પ્રવચન હતું, અને 1.5 2 કલાક એ સીડીના પગથિયે બેઠા બેઠા એને આખું પ્રવચન સાંભળ્યું. બધા પ્રવચન સાંભળવામાં એકલી ન હતા. જ્યાં પ્રવચન પૂરું થયું અને કોઈની નજર પડી ગઈ, અરે મેયર સાહેબ પાછળ સીડી ઉપર બેઠા છે. અરે લોકો બધા શેઠિયા ને ટ્રસ્ટીઓ બધાને થઈ ગયું આમ તો બહુ મોટી ભૂલ થઈ ગઈ. અરે પધારો 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 પધારો. પણ મેયરના મુખ ઉપર એક રેખા એવી નહોતી કે મને અહીંયા સ્થાન ન મળ્યું, હું અહીંયા સાંભળવા આવ્યો, અને મને આગળ બેસવા માટે કોઈએ ઇન્વાઇટ પણ ન કર્યા, કોઈએ મારું ધ્યાન ન રાખ્યું, કોઈએ મારો આવકાર કે સ્વાગત પણ ન કર્યું, અને મારે ઉપર જઈને પાછળ બધાની પાછળ બેસવું પડ્યું. એનો રંજ માત્ર પણ એના હૃદયમાં, એના શેકાને જો બીજી કોઈ વ્યક્તિ હોય તો એમ લાગે કે અહીંયા મારું ગૌરવ સચવાયું નહીં, મારું માન સચવાયું નહીં, પોતાનું અંશટ અપમાન માની. વાત એટલી છે, અપમાનનું દુઃખ, કોઈએ અપમાન કર્યું ને આપણે દુઃખી થઈ જઈએ છીએ. એ દુઃખ અપમાનનું નથી, એ દુઃખ છે આપણી માનની આકાંક્ષા અંદર પડેલી છે. એ માનની આકાંક્ષા પૂરી નથી થતી, માટે આપણે દુઃખી થઈએ છીએ. એટલે હકીકતમાં દુઃખનું કારણ બીજા કોઈ નથી, દુઃખનું કારણ હું પોતે. મારી આકાંક્ષા. ગૌતમ સ્વામી 50,000 શિષ્યોના ગુરુ, અને વારે વારે ભગવાન બધાની વચમાં ગૌતમને કે હે ગૌતમ પ્રમાણ મત ન કર, હે ગૌતમ પ્રમાણ ન કર, સમયમ ગોયમ મા પમાએ. વારે વારે ભગવાન ગૌતમ ને બધા શિષ્યોની વચ્ચે ટોકે, અને છતાં ગૌતમ સ્વામીને કોઈ દુઃખ ન લાગે, ગૌતમ સ્વામીના મનની અંદર કોઈ પણ અભાવ પેદા ન થાય. કારણ ગૌતમના હૃદયમાં કોઈ માનની આકાંક્ષા. શું કેવું તું તમારું? થોડી ઘણી તો આકાંક્ષા બધાને, થોડી ઘણી આકાંક્ષા બધાને હોય, પણ જ્યારે મોક્ષના પંથી બનેલા છે, મોક્ષના પથિક આપણે બનેલા છે, મોક્ષના પંથે આગળ વધવું છે, તો આ થોડી ઘણી આકાંક્ષા પર છોડવી પડશે. અને હકીકતની અંદર શિષ્યની વ્યાખ્યા કઈ આપી જ્ઞાની ભગવંતોએ? શિષ્ય કોને કહેવાય? અને તમે શિષ્ય બન્યા છો, હું પણ કોકનો શિષ્ય બન્યો છું, હું પણ ગુરુદેવનો શિષ્ય બન્યો છું. હકીકતમાં શિષ્ય એટલે શું?
4 ફેરા તો પ્રદક્ષિણા દઈ દેવી, ઓભો લઈને નાચી દેવું એટલે શિષ્ય બની ગયા. ગુરુની આજ્ઞા પછી શિષ્ય બનવું એટલે માનની આકાંક્ષા છોડવી. શિષ્ય બનવું એટલે માનની આકાંક્ષા છોડવી, એનું નામ શિષ્ય છે. જેના હૃદયમાં માનની કોઈ આકાંક્ષા નથી એ ખરો શિષ્ય છે. અને જ્યાં માનની આકાંક્ષા પડેલી છે એને અહીંયા વ્યથા છે, એને વ્યથા છે. ગુરુ મને બોલાવતા નથી, મારી સાથે વાતો નથી કરતા, બીજાની સાથે વધારે વાતો કરે, બીજાને વધારે બોલાવે, મને ઓછું બોલાવે. એ સાચું શિષ્યત્વ માનની આકાંક્ષાને છોડીને જે દીક્ષા લે છે એ જ હકીકતમાં અહીંયા એનામાં શિષ્યત્વ પ્રગટ થાય. જે માનની આકાંક્ષા લઈને અહીંયા આવે છે, મને ગુરુએ સાચવવો જોઈએ, ગુરુએ મારું ધ્યાન રાખવું જોઈએ, ગુરુએ આમ કરવું જોઈએ, ગુરુએ આમ કરવું જોઈએ, ગુરુએ આમ કરવું જોઈએ, ગુરુએ શું શું કરવું ને એનું લિસ્ટ લઈને આવે છે. ગુરુએ શું શું કરવું એનું આખું લિસ્ટ તૈયાર હોય છે, તો મારે શું શું કરવું ને એનું લિસ્ટ કોઈ બનાવતું નથી. અપમાન એ દુઃખનું કારણ નથી. કોઈ પણ અપમાન જ્યારે થઈ જાય, કોઈ ઠેકાણે ક્યાંક અપમાનનો અનુભવ થઈ જાય ત્યારે દુઃખી નહીં થતા. મારામાં રહેલી મારી માનની આકાંક્ષા પૂરી નથી થતી, એના કારણે હું મારી જાતને દુઃખી માનું છું. દીકરાની સામે બાપનું અપમાન થાય. હવે એ સબ્જેક્ટ બદલાઈ જશે. અત્યારે આપણે જે ધારા ચાલે છે એ ધારામાં ચાલે. ગુરુદેવી શિષ્યની અપેક્ષા નહીં રાખે. જેમ શિષ્યએ ગુરુ પાસે અપેક્ષા રાખવાની, ગુરુએ પણ શિષ્ય પાસે અપેક્ષા નહીં રાખવાની. શિષ્ય ગુરુ પાસે અપેક્ષા નહીં રાખવાની. આપણે કીધું તો મેં કીધું તો તમે એમ કહો છો કે ગુરુએ પણ શિષ્યની અપેક્ષા, શિષ્ય પાસે કોઈ અપેક્ષા ન રાખવી જોઈએ. તમારું કહેવું છે, હા, તો તમારું કહેવું ખોટું નથી. અમારા જ્ઞાની ભગવંતોએ અમને પણ કીધું છે, ગુરુ બનો છો પણ ગુરુ પણ બનો તો એવી રીતે બનજો કે કોઈ પણ અપેક્ષા રાખીને નહીં બનતા. શિષ્ય પોતાની ફરજ બજાવે, શિષ્ય પોતાનું કર્તવ્ય સમજે અને શિષ્ય કર્તવ્ય સમજીને તમારી સેવા કરે તો બરાબર છે. અને શિષ્ય કદાચ પોતાનું કર્તવ્ય ન પણ સમજે, એનામાં એટલી સમજણ શક્તિ કદાચ ન હોય, એનામાં કદાચ એટલું જ્ઞાન ન હોય અને કદાચ એ સેવા ઓછી કરે કે ન પણ કરે તો તમે દુઃખી નહીં થતા. નરેન્દ્ર મોદીએ હંમેશા કહ્યું છે આત્મનિર્ભર બનો. સુખ દુઃખની વ્યાખ્યાઓ મહાપુરુષોએ અનેક રીતે આપે છે. સ્વાધીનતા એ સુખ છે અને પરવશતા એ દુઃખ છે. એટલે ક્યાંય પણ પરવશતા ન ભોગવવી પડે. સ્વાધીન બનીને સ્વાવલંબી જીવન જીવવાનો અભ્યાસ કરો. અપેક્ષા, આકાંક્ષા રહિત બનવું, જે આકાંક્ષા રહિત બને એ સાચો શિષ્ય. તો ક્યારે પણ અપમાનનું દુઃખ સહન કરવાનો સમય જ નહીં આવે.
એક ત્રીજી ઘટના લઉં છું. એક ચોર ચોરી કરી જાય ત્યારે આપણે દુઃખી થઈ જઈએ છીએ, બરાબર છે? કોઈ ચોર ચોરી કરે છે ત્યારે આપણે દુઃખી થઈ જઈએ છીએ. હકીકતમાં ચોરી થઈ અને આપણે દુઃખી થયા, તે દુઃખનું કારણ શું? એ દુઃખનું કારણ શું? ચોરે ચોરી કરી માટે આપણે એ દુઃખનું કારણ છે. ચોર એ દુઃખનું કારણ છે. જળ વસ્તુ બદલ મોહ સાહેબ, મારી વસ્તુ લઈ ગયો. હકીકતની અંદર આપણી અંદર વસ્તુને પકડી રાખવાનો એક મોહ છે. આપણી અંદર વસ્તુને પકડી રાખવાનો મોહ, એમાં પરિગ્રહનો એક ભાવ પડેલો છે, એના પ્રત્યે મમત્વ ભાવ પડેલો છે. એટલે મૂળ સમસ્યા ચોરી એ દુઃખની મૂળ સમસ્યા નથી. મૂળ સમસ્યા તો એના પ્રતિનો જે આપણી પકડ છે, એના ઉપર આપણી માલિકીનો ભાવ જે છે, એ માલિકીનો ભાવ, એને વસ્તુને પકડી રાખવાનો જે મોહ છે ને, એ મૂળ સમસ્યા છે. એટલે જ્ઞાની ભગવંત આપણને કહે છે કે આ જગતમાં તારી કઈ વસ્તુ છે? આ જગતમાં તારી પાસે શું છે? તારી વસ્તુ કઈ છે? એવી કઈ ચીજ તારી છે? તમે કહેજો અમારી પાસે આટલી સંપત્તિ છે. તમને પૂછવામાં આવે છે આવી જે સંપત્તિ છે, જે વસ્તુ કે જે સંપત્તિ આજે છે, તમે નહોતા ત્યારે પણ એ હતી. તમે નહોતા ત્યારે પણ એ હતી કે ન હતી? બોલો તો ખરા. હતી. અને જ્યારે તમે નહીં હો, ત્યારે તમે નહીં હો ત્યારે પણ એ ચીજ કે એ સંપત્તિ હશે કે નહીં હોય? એ તો હશે. તમે જ્યારે આ દુનિયામાં નહોતા ત્યારે પણ એ વસ્તુ, એ સંપત્તિ હતી. તમે જ્યારે નહીં હો ત્યારે પણ એ સંપત્તિ રહેવાની જ છે. તો પછી એ વસ્તુ તમારી કેમ કહેવાય? એ સંપત્તિ તમારી કેમ કહેવાય? કે આપણી વસ્તુ તો એ કહેવાય જે ત્રણેય કાળ આપણી સાથે, જે ત્રણેય કાળ આપણી સાથે રહે એ વસ્તુ આપણી, એના માલિક આપણે. ત્રણેય કાળ આપણી સાથે રહે વસ્તુ કઈ? જે વસ્તુ ત્રણેય કાળ વર્તમાનમાં આપણે નહોતા ત્યારે પણ હતી, જે વસ્તુ આપણે નહીં હોય ત્યારે પણ હશે, અને જે વસ્તુ અત્યારે પણ છે, તો આપણે ભૂતકાળમાં નહોતા, ભવિષ્યમાં આપણે નહીં હોઈએ, તો જે વસ્તુ ત્રણેય કાળ આપણી સાથે રહેતી નથી, ત્રણેય કાળ આપણી સાથે આવતી નથી, તો એ વસ્તુને આપણી મારી કેમ કહેવાય? એટલે જે કંઈ આજે આપણી પાસે છે એ આપણે જગત પાસેથી લીધું છે, અને જ્યારે અહીંથી જશું ત્યારે એને આપણે અહીંથી છોડીને જવાના છે. વચનો જે થોડો 5, 25, 50 વર્ષનો કાળ છે, એમાં આપણે એના પર માલિકી જમાવી દીધી, અને એના માલિક બનીને આપણે કહીએ છીએ કે આ વસ્તુ મારી છે. એક સંત હતા. સંતની ઝૂંપડીની અંદર રાતે એક ચોર ઘૂસી આવ્યો. સંત જાગી ગયા છે, ખ્યાલ આવી ગયો છે કે ચોર અંદર ઘૂસ્યો છે. સંત અંદરથી થોડા દુઃખી થઈ ગયા.
સંતને દુઃખ લાગ્યું. કઈ વાત વિચારો કેટલે દૂરથી આશા લઈને આવ્યો હશે, ચોરી કરવા આવ્યો છે. વિચારો કેટલે દૂરથી આટલા કેટલી આશા લઈને મારે ત્યાં આવ્યો, મારી ત્યાં તો કઈ છે જ નહીં, કોઈ વસ્તુ નથી કે ઉપાડીને લઈ જાય, ખાલી હાથે એને જવું પડશે. મારે આંગણે આવેલો ખાલી હાથે જશે. આ સંતની વ્યથા છે, સંતની પીડા છે. આપણે ત્યાં કોઈ ઘૂસી આવે તો સંત અંદરથી દુઃખી થયા કે આ બિચારો કેટલી આશા લઈને મારે ત્યાં આવ્યો, કેટલે દૂરથી આવ્યો છે અને ખાલી હાથે જવું પડશે. નહીં, મારે આવીને આવેલો ખાલી હાથે ન જવો જોઈએ. પેલા સંતે શું કર્યું? પોતે એક ધાબળો ઓઢેલો હતો, એક જ ધાબળો હતો, બીજું કઈ સંત પાસે હતું ને. સંતે ધાબળાને ઉપાડી અને બહાર ઘા કર્યો, બહાર ફેંકી દીધો કે ચાલો ચોક છેવટે એના હાથમાં ધાબળો તો આવે, કમસે કમ એને ધાબળો તો મળે. એ વિચાર કરીને સંતે ધાબળાનો ઘા કરીને ધાબળો ફેંક્યો અને પેલા ચોરે જોયું અને ચોર ધાબળો ઉપાડીને ભાગ્યો. ચોરે ધાબળો ઉપાડીને ભાગ્યો. થોડે દૂર ગયો ને અચાનક ચોર ઉભો રહી ગયો. અચાનક ઉભો રહી ગયો. એના મનમાં પશ્ચાતાપ થવા, એના મનમાં પશ્ચાતાપ જાગ્યો. પાછો આવ્યો, સંતની ઝૂંપડીએ પાછો આવ્યો. સંતના ચરણોમાં પડે છે, સંતના ચરણોમાં પડી અને માફી માંગે છે અને બોલ્યો. સંત પૂછે છે, અરે કેમ પાછો આવ્યો? ધાબળો તો તને મળ્યો તો લઈ જવો તો. બાપજી, મારી જિંદગીમાં આજે પહેલી વાર મેં એક માલિકના દર્શન કર્યા. મારી જિંદગીમાં આજે પહેલી વખત મને કોઈક માલિક મળ્યો છે. મને એક માલિકના આજે મને દર્શન મળ્યા છે. સમજાયું? સમજાયું? નહીં સમજાયું. ચોર કહી રહ્યો છે, માલિક કોણ? માલિક કોણ? એ જેને વસ્તુ સાથે કોઈ લગાવ નથી, એ હકીકતમાં સાચો માલિક. એને વસ્તુ સાથે કોઈ લગાવ ન હોય, મારા પરનું ન હોય, એના પ્રતિ કોઈ આસક્તિ કે પરિગ્રહનો ભાવ ન હોય, એ હકીકતમાં એ સાચો માલિક છે. તમને આ ધાબળો ફેંકી દેવા એક ક્ષણ વિચાર નથી આવ્યો. તમારી પાસે આ એકનો એક ધાબળો હતો, છતાં તમે મારા પર રેમ કરીને ધાબળાનો ઘા કરીને ફેંકી દીધો. તમને તમારી માલિકી ભાવને છોડતા એક ક્ષણ પણ ન લાગી અને તમે ધાબળો તો ત્યાગ કરી નાખ્યો. તમે જે માલિકી ભાવનો ત્યાગ કર્યો, આજે હું માનું છું કે સાચા માલિક તમે છો. તમારી પાસે લાખો કરોડો રૂપિયા છે, લાખો કરોડોની સંપત્તિ ને પરિગ્રહ છે, ગાડી, બંગલા, ફેક્ટરી બધું છે. એ બધાના તમે માલિક છો ને? એ ભાઈ, બધાના તમે માલિક છો ને? શું કહું છું? હે, માલિક નહીં? હકીકતની અંદર અરે અમારા ભરત ચક્રવર્તી છે ને, જ્યારે રાજસભાની અંદર ચક્રવર્તીના સિંહાસન ઉપર જ્યારે આસન ગ્રહણ કરવા આવતા હતા, એ ભરત ચક્રવર્તી જ્યારે બની ઠરીને અલંકારોથી સુશોભિત થઈને જ્યારે રાજસભામાં પધારે અને એ વખતે બાજુમાં બેઠેલા એમના સુભટો છડી પોકારે, કઈ વર્ધતે ભયમ મહા, વર્ધતે ભયમ, વર્ધતે ભયમ માહન. ભરત ચક્રવર્તીને સમજણ
સામ્રાજ્ય ભલે માનું છે, પણ છખંડના સામ્રાજ્યનો માલિકી ભાવ જો અંદર આવી ગયો ને તો મારી સાતમી નરક છે. ભલે મારા ચક્રવર્તીના પુણ્યના ઉદય હું આજે છખંડનો માલિક બન્યો છું, પણ છખંડનો માલિક ભલે બની ગયો છું, પણ એનો માલિકી ભાવ મારી અંદર ન રહેવો જોઈએ. એનો જો માલિકી ભાવ અંદર આવી ગયો તો મારી નરક છે. માલિકી ભાવ ન આવી જાય એના માટે એવા સંગઠનો તૈયાર કરેલા, એને રોજ સાવધાન બનાવતા હતા. વર્ધતે ભયમ વર્ધતે ભયમ. જે વસ્તુને પરિગ્રહ વધે એ ભય વધે છે, દુર્ગતિ. આજે તમારી પાસે જે કંઈ પણ છે, જેટલું પણ છે, ભલે તમે એને આજે દુનિયાની દ્રષ્ટિએ માલિક છો, પણ માલિકી ભાવ અંદર નહીં લઈ લેતા. માલિકી ભાવ જો અંદર બેસી ગયો, શાસ્ત્રકાર ભગવાન કહે છે કે હવે એવો શબ્દનો પ્રયોગ કર્યો છે ને મને બોલતા જરા શરમ આવે છે. મને બોલતા થોડીક શરમ આવે છે કે શબ્દનો પ્રયોગ કરું કે ન કરું. એ તમે કહો તો કરી દો. અધિકાર વિના માલિકી પણ કરવું, અધિકાર વિના માલિકી ભાવ જગાડવો, માલિકીનો દાવો કરવો, એનું નામ છે ચોરી. એનું નામ છે અધિકાર વિના માલિકી ભાવ કરી લેવો, માલિકીનો દાવો કરવો, આ મારું, આ મારું, આ મારું. આ ચોરી. અને ચોરી કરે એ ચોર. આજે આપણને કોઈ ચોર કહી દે તો આપણે સાંભળવા તૈયાર. આ શરીરની પણ માલિકી આપણી નથી. કારણ આ શરીર પૂતગલ દ્રવ્યનું બનેલું છે. પૂતગલ દ્રવ્ય આપણું નથી. પૂતગલ દ્રવ્ય કદી આપણું બનવાનું નથી. એ પૂતગલ દ્રવ્યના પણ માલિકી ભાવ કર્યો છે. શરીર મારું એ દ્રષ્ટિએ જ્ઞાની ભગવાન જે શરીરને મારું માને છે, શરીરની માલિકી પણાનો દાવો કરે છે, એ ચોર છે. એ ચોર છે. અને આ ચોરીના પાપથી બચાવવા માટે અમારા તીર્થંકર ભગવંતોએ કાયોત્સર્ગની સાધના બતાવી છે. હું પોઈન્ટ ઉપર આવી રહ્યો છું. આ ચોરીના માલિકી ભાવને તોડવા માટે, માલિકી ભાવને હટાવવા માટે, વર્ગ ઉપરની માલિકીને છોડાવવા માટે આપણે ત્યાં કાયોત્સર્ગની સાધના છે. આ કાયોત્સર્ગ શું છે? બોલો. રોજ કાયોત્સર્ગ કરીએ છીએ. પ્રતિક્રમણ આદિમાં રોજ કાયોત્સર્ગ કરીએ છીએ. કાયોત્સર્ગ શું છે? શાસ્ત્રકાર ભગવંતો કહે છે કાયોત્સર્ગ એટલે શું? કાયાનો ઉત્સર્ગ. કાયાનો ઉત્સર્ગ. ઉત્સર્ગ એટલે શું? એ શરીરની માલિકી ભાવનો ત્યાગ કરવો, એનું નામ છે કાયોત્સર્ગ. 25 શ્વાસોશ્વાસ કે 108 શ્વાસોશ્વાસ સુધી કે 1000 શ્વાસોશ્વાસ સુધી શરીર ઉપરની માલિકી ભાવનો ત્યાગ કરવો, એનું નામ છે કાયોત્સર્ગ. ઠાણેનમ મોણેનમ છાણેનમ અપ્પાનમ. આ વોસરામી કરી દીધું એટલે શું કહ્યું? શરીરને વોસરાવ્યું એટલે શું? શરીરની માલિકી ભાવને તમે તેનો ત્યાગ કરી દીધો. હવે આ શરીરને કંઈ પણ થઈ જાય, આ શરીરને કંઈ પણ થાય તો એ મને નથી. મચ્છર કરડે તો હલી જવાય છે. મચ્છર કરડે સહન થતું નથી, કારણ હજી એ માલિકી ભાવ છૂટ્યો નથી.
સ્પષ્ટ શબ્દો છે. ઠાનેનમ મોનેનમ જાનેનમ અપાનમ મોક્ષનામી. હું ઓસરાવું છું આત્માને નહીં. આ શરીરમાં જે માલિકી ભાવ થયેલો છે ને એને ઓસરાવું છું, એનો ત્યાગ કરું છું. કે જ્યાં લોગસનો કૌશક હોય કે 20 લોગસનો કૌશક હોય ત્યાં સુધી આની માલિકી ભાવ છોડી દીધો. આ શરીર હવે મારું છે જ નહીં. આ શરીરનું જે થતું હોય તે થાય. એ કૌશક પૂરો થયા પછી પાછું માલિકી ભાવ ચાલુ હે કૌશક પૂરો થયા પછી અમારી જણ બોલી રહી પછી પાછું માલિકી ભાવ ચાલુ થાય. તમારે ચાલુ કરવો હોય તો થાય, ન કરવો હોય તો ન થાય. અને હંમેશા સત્પુરુષે કહેવાય કે જે એક વાત ત્યાગેલી વસ્તુને ફરીથી સ્વીકારે. આ કાયોત્સકની આપણી સાધના છે. અને મહાન સાધના આપણને મળેલી. કાયોત્સક ધ્યાન જૈન ધર્મની અંદર જે કાયોત્સક ધ્યાન છે ને એના જેવું શ્રેષ્ઠ ધ્યાન દુનિયામાં ક્યાંય નથી. જે તે ધ્યાનની અંદર ફસાવો નહીં. સૌથી મોટી આ કાયોત્સક ધ્યાનની પ્રક્રિયા સાધના આપણને મળેલી છે. એને ગુરુ ભગવંતની પાસે બરોબર સમજીને એને જીવનની અંદર એપ્લાય કરો. તો આ રીતે સર્વ દુઃખોનો અંત, સર્વ દુઃખોનો ક્ષય, એનું જો કોઈ હકીકતમાં મુખ્ય કારણ હોય, સાધના હોય તો એ છે અંતર્મુખ. વાત છેલ્લે આ છે. બસ આપણી અંદર અંતર્મુખતા વધે, બહિર્મુખતા ઘટતી જાય. અને જેટલા અંતર્મુખ બનશું, આત્મા તરફ બનશું, સ્વસન્મુખ આપણે બનશું, સ્વયંની અંદર જ્યારે આપણે સ્થિર બની જશું પછી આ દુનિયા કોઈ જગતમાં તમને કોઈ દુઃખી કરી શકશે નહીં. સમય થયો છે, બપોરનું બાકી છે. બરોબર છે? કેટલા વાગે તૈયાર થઈ જશો? 12:30 થવા આવ્યા છે. જમવાનું અને થોડોક આરામ. બરોબર છે? 3 વાગે બરોબર 3 વાગે આપણું બપોરનું બીજું સેક્શન અહીંયા આ જગ્યાએ શરૂ થઈ જશે. તો એ રીતે સમયનો બરોબર ખ્યાલ રાખજો. અને 3 વાગે પાછા આપણે અહીંયા ભેગા થશું. એક વાત કહી દઉં, બપોરે અત્યારે થોડું આમ બહાર જેવું લાગ્યું હશે, થોડું. બપોરે બહુ હલવું લેશું. બપોરે છે ને, બપોરે મારે તમારા ઘરની જ વાત કરવી છે. તમારા ઘરની વાત બપોરે કરવી છે. ઘરની કહાની. એટલે બપોરનો વિષય એ જ છે, તમારી ફેમિલી લાઈફ કે પર્સનલ લાઈફ એની જ વાત બપોરે કરવી છે. તો બરાબર 3 વાગે સમયસર બધા હાજર થજો. આ એક અવસર આપણને 2 દિવસ માટે મળ્યો છે. 2 દિવસ માટેનો આ એક અવસર મળ્યો છે. અને એના માટે વિશેષ તો આવતીકાલે મુખ્ય અવસર તો આવતીકાલે છે. પણ ઘણા સમયથી એક ભાવના રહેતી હતી
એટલા બધા સાધુ સાધ્વી ભગવંતો અને એક સાથે એનો યોગ મળવો દુર્લભ હોય છે અને એ સાધુ સાધ્વી ભગવંતોના ઉપકારી માતા પિતા એ બધા એક સાથે ભેગા થાય. પ્રસંગોપાત ક્યારેક દીક્ષાના પ્રસંગમાં તમે આવ્યા હો, ક્યારેક કોઈ પ્રતિષ્ઠાના પ્રસંગમાં આવ્યા હો, ત્યારે એ પ્રસંગની મુખ્યતા હોય એટલે જે રીતે એકબીજાની નજીક આવવાનો અવસર મળતો નહોતો, તો આ વખતે આ એક ભાવના કુવાડિયા પરિવારને જાગી કે દરેક સાધુ સાધ્વી ભગવંતના માતા પિતા કોને અમારે આમંત્રણ આપવું છે અને એક સૌનું મિલન યોજાય, થોડા નજીક આવવાનો અવસર મળે, અમને પણ બધાનો પરિચય થાય અને યથકિંચિત કંઈક ભક્તિ કરવાનો અમને લાભ મળે. અને એ હેતુથી આ એક આયોજન 2 દિવસનું ગોઠવાયું છે. તો આ આયોજનની અંદર માત્ર ને માત્ર બસ આપણે કંઈક પામીને જવું છે, કંઈક પામીને જવું છે. તો 2 દિવસ માટે પ્રમાદને છોડજો અને જે ટાઈમ આપવામાં આવી રહ્યો છે ટાઈમે જરૂર બધા પાછા ભેગા થશો અને સાંજની જે કંઈ વાત હશે એ બપોરે આપણે કરશું. शरण शरण